કેન્દ્ર શાસિત પ્રદેશ દીવથી દારૂનું સેવન કરી ગુજરાતમાં પ્રવેશ કરનાર લોકો ચેતી જજો। 31 ડિસેમ્બરને લઈ ઉના અને નવાબંદર મરીન પોલીસે શરૂ કર્યા ચેકપોસ્ટ। દીવની અહેમદપુર, માંડવી અને તળ ચેકપોસ્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત। 31મી પાર્ટી માટે હેરાફેરી પર રોક લગાવવામાં પોલીસ એક્શન મોડમાં। આ સિવાય જિલ્લા એલસીબી અને ઉના ગીરગઢડા દ્વારા પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ જિલ્લામાંથી દારૂ લાવનાર બુટલેગરો તેમજ દારૂ પીને આવનારની ખેર નથી। બ્રેથ એનેલાઇઝર મશીન વડે વાહન ચાલકોનું થઈ રહ્યું છે કડક ચેકિંગ। વોઇસ ઓફ ગેન ન્યૂઝ સાથે ઇરફાન લીલાણી, ગીરગઢડા। ઉના, દેવ, ગીરગઢડા અને કોડીનાર તાલુકાના આસપાસ ગામોમાં બનતી ઘટનાના સમાચાર જાણવા અમારી વોઇસ ઓફ ગેન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।